તો ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જે રીતે નાપાક પાકિસ્તાન અને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો, ભારતના જવાબ બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે અને દેશના જવાનો અને નાગરિકોમાં જોશ। અમદાવાદના યુવાઓનું આ અંગે શું કહેવું છે, સાંભળીએ। સમજી જવું જોઈએ કે ભારતને છંછેડવાનો હવે પ્રયાસ ન કરવો જોઈએ। આપણી સાથે કેટલાક સ્થાનિક યુવાનો છે, તે શું કહી રહ્યા છે, આ રીતે હુમલો થયો છે અને હુમલા બાદ હવે યુવાનો શું માની રહ્યા છે, કઈ રીતે ભારતીય સેનાએ હવે કામ લેવું જોઈએ, તેના વિશે તેમની સાથે વાત કરીશું। જે રીતે હુમલો કર્યો છે વાયુસેનાએ, ત્યારબાદ પાકિસ્તાનમાં પણ હવે એક ગોખલાહટ છે, પાકિસ્તાનમાં પણ રોષની લાગણી છે। હવે ભારતીય સેનાએ કયા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ? સર, પહેલી વાત તો એ કે કાલે જે વાયુસેનાએ પગલું લીધું તે પ્રશંસનીય છે અને બીજી વાત એ કે જે આતંકવાદીઓ હજી પણ જે બચી ગયા છે તેને સીધો સંદેશો છે ભારતીય वायुसेना और आर्मी और नेवी की ओर से कि वो अब सुधर जाए, वरना उसको भी यही होगा जो वो एयर स्ट्राइक में हुआ था। બિલકુલ ચોક્કસથી જે રીતે વાયુસેનાએ હુમલો કર્યો છે અને 300 થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે, હવે ભારતીય વાયુસેના અને ભારતીય જે આર્મી છે તેમને કયા પ્રકારનું વલણ અપનાવવું જોઈએ? અત્યારે પાકિસ્તાન હાઈ એલર્ટ ઉપર છે, તો અત્યારે આપણે હજી પ્રેશર આલી શકીએ નેવી ઉપરથી। સર્જિકલ સ્ટ્રાઇક 1 2016માં થઈ હતી, એ સોલ્જરે કરી હતી। અત્યારે 2019માં સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એર સ્ટ્રાઇકથી થઈ હતી, તો અત્યારે આપણે નેવીથી પણ પ્રેશર આલી શકીએ છીએ। બિલકુલ નેવીથી પણ પાકિસ્તાનને પ્રેશર આપવાની વાત યુવાન કર્યા છે। અનેક યુવાન પણ આપણી સાથે છે। જે રીતે વાયુસેનાએ પોતાનું કર્તવ્ય બતાવ્યું છે, પરાક્રમ કર્યું છે અને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે, હવે કયા પ્રકારનું સ્ટ્રાઇક થવી જોઈએ, શું માની રહ્યા છો તમે? હું તો એમ કહું છું કે હુમલાની શરૂઆત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી, પણ એનો અંત ભારત દ્વારા કરવામાં આવે છે। ભારતે પણ તૈયાર જ રહેવું જોઈએ, કેમ કે ગમે ત્યારે પાકિસ્તાન તરફથી કોઈ પણ પરિસ્થિતિ આવી પડે તો ભારતીય સેનાએ રેડી રહેવું જોઈએ કે ગમે ત્યારે કઈ પરિસ્થિતિ આવી પડે તો એમનો સામનો કરી શકાય છે। બિલકુલ પાકિસ્તાન પોતાની અવરચંડાઈ માટે જાણીતું છે અને અવારનવાર પાકિસ્તાન તરફથી બફાટ થતા હોય છે, ત્યારે આ વખતે પણ એમણે નિવેદન કર્યું છે કે આવું કઈ ઘટના બની નથી। શું કહીશો તે બાબતે? આ બાબતથી આપણે ડરવાની જરૂરત નથી। ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે પાકિસ્તાને હુમલા કરેલા છે તો તેના પરિણામ એને જોયા જ છે, કારણ કે સરેન્ડર કરવા પડ્યા છે અને કેટલાય એના સૈનિકો મૃત્યુ પામ્યા છે। અને ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવીની તાકાત વિશ્વ જાણે છે કે ઇન્ડિયન આર્મી કેટલી પ્રોફેશનલ છે અને એની તાકાત શું છે, એટલે આ બાબતે કોઈ ડરવાની જરૂરિયાત નથી। અને બીજા નંબરમાં કે આપણે જોઈએ તો પાકિસ્તાને કીધું છે કે ઇન્ડિયા રેડી છે, અમે રિએક્ટ કરશું। હવે તે લોકો એવું કહે છે કે અમારે ત્યાં કોઈ પણ પ્રકારના આતંકવાદી કેમ્પ છે જ નહીં, તો પછી તો હવે ઇન્ડિયન એરફોર્સે જે અટેક કર્યો છે એના ઉપર કઈ રીતે રિએક્ટ કરશે, પહેલી વસ્તુ તો એ છે। બીજા નંબરમાં એ લોકોના 3 અલગ અલગ નિવેદન આવે છે ટ્વિટર ઉપર કે આમ થયું તો આમ થયું તો આમ થયું, તો પહેલાં પોતે શ્યોર થાય કે થયું છે શું, ત્યારબાદ રિએક્ટ કરે અને આ પ્રકારની મજાક ભરેલી ધમકીઓ આપવાનું બંધ કરે। બિલકુલ ચોક્કસથી પાકિસ્તાન જે મજાક ભરેલી ધમકીઓ આપે છે તે બંધ કરે તેવું કહી રહ્યા છે યુવાન। તમને પૂછવા માંગે, ખાસ કરીને ગઈકાલે જે રીતે વાયુસેનાએ ઓપરેશન કર્યું છે, દેશના તમામ લોકોને ભારતીય વાયુસેના ઉપર ગર્વ છે, ત્યારે તમે શું કહી રહ્યા છો? આપણા માટે એક તો આ ખૂબ પ્રશંસનીય વાત છે, કેમ કે જ્યારે પુલવામા અટેક થયો હતો ત્યારે આખા ભારતમાં રોષનું વાતાવરણ હતું ને બધી પ્રજા રાહ જોતી હતી કે ક્યારે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવે, અને ગઈકાલે એર સ્ટ્રાઇકથી પાકિસ્તાન પર હુમલો કરવામાં આવે, પણ પાકિસ્તાનના વડાઓ તૈયાર નથી કે એમનામાં આતંકવાદી છે ને એ લોકો આતંકવાદીની મદદ કરે છે। એટલે આ મુદ્દો દેશની કોન્ફરન્સ વચ્ચે ઉઠાવવો જોઈએ અને એના પછી આગળ પગલાં લેવા જોઈએ પાકિસ્તાન સામે। બિલકુલ યુવાનો માની રહ્યા છે કે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ પનાહ લઈ રહ્યા છે તેમનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવો જોઈએ અને ભારત દેશે પણ પાકિસ્તાન સામે કડકાઈભર્યું વલણ અપનાવવું જોઈએ। પાકિસ્તાન કે જે અવારનવાર અવરચંડાઈ કરે છે, તેમણે આ જે એર સ્ટ્રાઇક કરી છે તેનાથી સબક લેવો જોઈએ કે જો આગામી દિવસોમાં ભારતને છંછેડવામાં આવશે તો પાકિસ્તાનને તેનો બદલો ચૂકવવો જ પડશે। કેમેરા પર્સન હિરેન ખલાસ સાથે પ્રતિક જાદવ, TV9 અમદાવાદ।